સંજેલી તાલુકામાં શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો થતા શિક્ષણ જગતમાં દોડધામ મચી। શિક્ષણ ખાતામાં વહીવટમાં લોલમલોલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સંજેલીમાં શિક્ષણ ખાતા પર હવે બાદ નજર, શું શિક્ષકોને મળશે ન્યાય? સંજેલી તાલુકામાં શિક્ષણ ખાતામાં મોટા પાયે લોલમલોલની પોલ ચલાવી ભ્રષ્ટાચાર થયો હોવાનો ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશ રાઠોડે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। નવી ટેકનિક કરી હોય તેમ શિક્ષક પાસેથી ખુદ શિક્ષકો બની બેઠેલા કહેવાતા આગેવાનો વચેટિયા બની ફાઇલ દીઠ ચોક્કસ રકમનું ઉઘરાણું લેતા હોવાનો આરોપ મૂક્યો છે। ખુદ એક શિક્ષકે વિડીયો થકી આરોપ મૂકતા જણાવ્યું છે કે અનેક લાચાર શિક્ષકોના ફોન આવી રહ્યા છે કે પેન્શનની ફાઇલમાં ઉચ્ચતરના કેસમાં અને એરિયર્સના કામમાં ટીપીઓ કચેરીના બની બેઠેલા શિક્ષક નાણાં વગર કામ કરતા નથી અને નામ જો રમેશ સેલોત, ભુરિયા દિનેશ અને પટેલ રોહિત વિવિધ કામોના એજન્ટો બની તમામ ફાઇલો ટીપીઓ કચેરી માટે કામ કરતા રહ્યા છે। સંજેલી તાલુકાના શિક્ષણ જગતને સર્વસાર કરતા આક્ષેપનો વિડીયો ખુદ શિક્ષક દ્વારા વાયરલ કરી જાહેર કરવામાં આવ્યો છે। રાઠોડ મુકેશભાઈ નામના શિક્ષકે સંજેલી તાલુકા શિક્ષણ અધિકારીને પત્ર લખી ફરિયાદ કરી છે કે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના વિવિધ કામો છેલ્લા કેટલાક વર્ષોથી અમુક માણસો લેવડ દેવડ કરી રહ્યા છે અને તેમાં રૂપિયાની ઉઘરાણી થતી હોવાના આક્ષેપો પણ કરાયા છે। શિક્ષક મુકેશભાઈ વિડીયો થકી નામજોગ આરોપ મૂકતા કહ્યું છે કે રમેશ સેલોત, ભુરિયા દિનેશ અને પટેલ રોહિત વિવિધ કેસોમાં મોટા પાયે ઉઘરાણું કરી રહ્યા છે। વર્ષ 2023થી 20ના ઉચ્ચતરમાં આવ્યો છતાં ઉચ્ચતરનું કામ પૂર્ણ થયું નથી તેવા ગંભીર આક્ષેપો મુકાયા છે, જેને લઈ શિક્ષક જગતમાં દોડધામ મચી જવા પામી છે। આ બાબતે અનેકો વાર રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। આ બાબતે તાલુકાથી ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હોવાનું રાઠોડ મુકેશભાઈ શિક્ષણ શાખાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરતા હળબળાટ મચી જવા પામ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દિનેશ ભુરિયા મહામંત્રી, રમેશ સેલોત પ્રમુખ અને રોહિત પટેલ વિવિધ કામગીરી કરે છે, જેમાં ઉચ્ચતરનું કામકાજ કે પેન્શનનું કામ અને સર્વિસ બુક એન્ટ્રી માટે નાણાં લઈ કામગીરી કરે છે તેવો વિડીયો વાયરલ કરાયો છે। તે પાયા વિહોણો તદ્દન ખોટો છે। અમે કોઈ નાણાંની ઉઘરાણી કરી નથી, ખોટા અમને બદનામ કરે છે। મુકેશ રાઠોડ વિરુદ્ધ માનહાનિનો દાવો કરવાના છે। મુકેશ રાઠોડ મહાસંઘના પ્રમુખ ઉઘરાણી કરે છે તેવો ખોટો વિડીયો વાયરલ કરાયો છે, તે તદ્દન ખોટો અને પાયા વિહોણો છે। જે પણ લેવડ દેવડની વાત કરી છે તે તદ્દન ખોટી છે। મુકેશ રાઠોડ અમારા વિરુદ્ધ સંગઠનનો પ્રમુખ છે, અમને બદનામ કરવાનું ષડયંત્ર છે। રિપોર્ટર વિજય ચરપોટ, ગુજરાત અપડેટ ન્યૂઝ, સંજેલી। ગઈકાલે મુકેશભાઈ રાઠોડ શૈક્ષિક સંઘના જે પ્રમુખ છે તેમને સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી આપી છે કે આ શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત, દિનેશભાઈ ભુરિયા મહામંત્રી અને રોહિત પટેલ ઓફિસમાં કામ કરે છે અને જે વિવિધ કામગીરીઓ ઉચ્ચતરનું હોય, પેન્શનનું હોય, એવી અન્ય કામગીરીઓ હોય, સર્વિસ બુકની નોંધણી, તેમાં નાણાં લેવામાં આવે છે, પૈસા લેવામાં એવો આક્ષેપ કર્યો છે, જે ખોટો છે, તદ્દન પાયા વિહોણો છે। આવું કોઈ છે નથી, કોઈ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી નથી, પૈસા લેવામાં આવતા નથી। આ વ્યક્તિ ખોટો છે અને તદ્દન જૂઠો છે। એની સામે હું માનહાનિનો બદનક્ષીનો દાવો કરવાના છીએ, કેમ કે વારંવાર આ ભાઈ અમને આવું બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે અને ટૂંક સમયમાં અમારી શિક્ષક સંઘની ચૂંટણી પણ આવી રહી છે, એટલે આ ઇલેક્શનમાં પણ બદનામ કરવા માટેનું આ એક કાવતરું લાગી રહ્યું છે। અને મુકેશભાઈ રાઠોડ તદ્દન જે વાત કરી છે એનો વિડીયો બનાવ્યો છે અને એને વિડીયો વાયરલ કર્યો છે, એ વિડીયોમાં જે કંઈ હકીકત એ જણાવે છે એ તદ્દન ખોટી અને પાયા વિહોણી છે। મારું નામ રમેશભાઈ ધનાભાઈ સેલોત, પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ, સંજેલી।